આજની સામાન્ય સભા બહુ વ્યવસ્થિત રીતે, બહુ સારી રીતે અને સારામાં સારી સાધારણ સભા અને બજેટ બેઠક આજે સર્વાનુમતે ન કહેવાય પણ 22 વિરુદ્ધ 7 મતે પસાર થઈ છે. ભાજપનો સભ્યો કોઈ વિરુદ્ધ જોવો એવું મને અત્યારે નથી લાગતું, છતાં પણ ઓફિસમાં જોઈ અને તમને કહીશ. પણ જે સાવરકુંડલાના વિકાસના કાર્યો છે, જ્યારે રિવરફ્રન્ટ છે, કોમ્યુનિટી હોલ છે, કોમ્યુનિટી હોલ અત્યારે એક વિભાગ ચાલુ છે, બીજા વિભાગનું આપણે વિકાસના માટેનું લીધું છે. અમૃત સરોવરની અંદર બીજો વિભાગ લીધો છે. પછી રોડ રસ્તાઓના કામ છે, ઓજીની ગ્રાન્ટ છે, સડક યોજનાની ગ્રાન્ટો છે. આ બધી ગ્રાન્ટો સભ્યો સાથેની સુલેભરી ચર્ચાને અંતે બધું વિકાસલક્ષી કામો કાર્ય કરવાનું નક્કી કર્યું છે. અને 2.5 વર્ષ સુધી મને જે સભ્યોએ સહકાર આપ્યો છે, ગામમાંથી પત્રકાર મિત્રોએ પણ જે મને સહકાર આપ્યો છે, એ બદલ આ છેલ્લી સભાની અંદર એમનો પણ હું આભાર માનું છું. કોંગ્રેસના કેટલા સભ્યોએ વિરોધ કર્યો, ભાજપના કેટલા હતા? કોંગ્રેસના 5 સભ્યો હતા અને એક અન્ય સભ્ય હતા. એમ કરીને 6 સભ્યો અને એક સભ્ય બીજા, એમ કરીને 7 સભ્યોનો વિરોધ છે એવું મને પ્રાથમિક લાગે છે. આ વિરોધ દર્શાવેલો છે કોંગ્રેસના સદસ્યોએ અને 182 કરોડનું બજેટ હતું અને સંપૂર્ણ વિરોધ કરેલો છે. અને આપણે જૂના જે ભાવ વધારા કરેલા છે હાઉસ ટેક્સના એમાં પણ અમે લેખિતમાં વિરોધ દર્શાવ્યો છે. અને સામાન્ય પબ્લિક ઉપર જે વર્ષ દિવસ પહેલાં જે બોજો નાખેલો છે એનો અમે પૂરેપૂરો વિરોધ કર્યો છે. હાઉસ ટેક્સ, પાણી કર અને બજેટ બેઠકમાં જે 5 જે મુદ્દા હતા એનો પણ અમે સંપૂર્ણ વિરોધ કરેલો છે. આવતા દિવસોમાં જે વિરોધ કરવો પડે હજી ખુલીને એ પણ અમે કરવા તૈયાર જ છીએ. અને 2-3 દિવસ કે 4 દિવસમાં અમે ખુલીને વિરોધ નગરપાલિકામાં કરવાના છીએ. જે ભાવ વધારો કરેલો છે, હાઉસ ટેક્સ, પાણી કર, સામાન્ય માણસને મારી નાખવા માટેનો ભાવ વધારો કરેલો છે. ક્યારે આ બજેટ બેઠક બોલાવવાની હોય, ક્યારે બોલાવી છે? બજેટ બેઠકનો નિયમ નગરપાલિકાનો એવો છે ભાઈ કે 3 મહિનાની સામાન્ય 3 મહિના થાય એટલે બજેટ બેઠક ગામના વિકાસ માટે બોલાવવા પડે. દરેક સભ્યોને બોલાવી અને એક બેઠક બજેટની સામાન્ય સભા કરવી પડે. એની જગ્યાએ આ લોકોએ 15/3/2025થી અત્યાર સુધીમાં સામાન્ય સભા બોલાવેલી જ નથી. તો 1 વર્ષમાં 10 મહિના બાકી છે. અત્યાર સુધીમાં નિયમ પ્રમાણે એને 3 મહિને એક મિટિંગ બોલાવવી પડે. એ મિટિંગ પણ આ લોકોએ બોલાવી નથી. અને ગામમાં એમ કહે છે કે અમે વિકાસ કર્યો. પણ વિકાસ જો કરવો હોય તો એક વોર્ડના સદસ્યોને ભેગા કરી સામાન્ય સભા બોલાવવી પડે. સામાન્ય સભા બોલાવી અને એમાં દરેક સભ્યોનો પોતાના જે વિસ્તારમાં તકલીફો, આપણે શું કહેવાય, વિસ્તારમાં જે ઘટતું હોય, રોડ છે, ગટર છે, લાઇટ છે, આની માટે મિટિંગ બોલાવાતી હોય દર 3 મહિને. એ પણ આ લોકો બોલાવી શક્યા નથી મિટિંગ.